ચલો ચલો લેટ્સ ગો નાચો Let's નાચો go. handsome આ ક્લિપ પણ મોકલ છે ગાઈસ આવતામાં જ અમારા અતુલભાઈ ખોવાઈ ગયા છે છે ને પ્રી વર્કઆઉટ લઈને નર્મદા પરિક્રમા કરે છે તો હેલો નમસ્તે કેમ છો ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે અમે લોકો ફરવા જઈ રહ્યા છે ફ્રેન્ડ સાથે તો હવે ક્યાં જઈ રહ્યા છે કેવી રીતે જઈ રહ્યા છે એ જોવા માટે આ બ્લોગને એન્ડ સુધી જોતા રહો. A few moments later. તો ગાઈસ હાલ હમણાં અમે પહોંચ્યા છે ડભોઈ તમે જોઈ શકો છો પાછળ બીજા બ્લોગર છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ અમે તિલકવાડા આવી ગયા છે અને અમે અહીંયા ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે અને આ અમારા બધા ફ્રેન્ડ છે આ વાડી વિચાર બ્લોગર છે આ ધ્રુમિલ પટેલ છે પ્રતિક ગોયલ છે અતુલ દાદા ગાડીમાં કંઈ કરવા ગયા છે લાગે અતુલ દાદા શું કરે છે ગાડીમાં જેકેટ મૂકવા જાય છે ભાઈ અતુલ દાદા જોઈ લો હા દેખી ખોલીને જેકેટ મૂકે છે અતુલ દાદા એ મૂકી દે અતુલ દાદા વર્સિસ દીપ દાદા યાર કમ યાર આ જો અતુલ સેક્સી વાર સેટ કરીને આયા જ છે લા દીપભાઈ ચલો ચલો લેટ્સ ગો ચલો લેટ્સ ગો નાચો નાચો હેડો માં પાછળ પાગળ નહીં ભાઈ હમ તિલકવાળા છે આપણે હેડો માં પાછળ એવું કીધું ના તિલકવાળા છે ગાઈસ કેવો ગોરો હેન્ડસમ દેખાવ્યું અરે બહુ હેન્ડસમ ચાલુ કર્યા પછી ફેસ પર બહુ ગ્લો આવી ગયો ઓહો 2 દાડામાં જ આવી છે આ તો બે દાડા નહીં વર્ષો લોકો 2 વર્ષ જીમ કરીને પણ એ નહીં કહેતા તે આવું આવી ગયું તું 2 ખાઓ દાડામાં માં કસમ ગાઈસ કેવો હેન્ડસમ લાગુ પાછળ જો પેલા ટેમ્પો આવે તને ઠોકી દેશે જો હેન્ડસમ ની પચાસ હેન્ડસમ માં હેન્ડસમ આ ક્લિપ પણ મોકલ છે ખાઓ માં કસમ લખવાડા નર્મદા પરિક્રમામાં આપનું હાર્દિક સ્વાગત છે ફાઇનલી આપણે એન્ટ્રી મારી દીધી છે ગાઈસ હવે રજીસ્ટ્રેશન કરાવીને આવ્યા હતા બસ ગાઈસ અમે રજીસ્ટ્રેશન કરવા ઊભા હતા રજીસ્ટ્રેશન કરવા ઉપર રજીસ્ટ્રેશન ઘરેથી કરીને આવ્યા કાલ નતું કર્યું રજીસ્ટ્રેશન દાદા શું કર્યો તમે બોલો તો અમે નર્મદા પરિક્રમા કરવાનું સ્ટાર્ટ કર્યું છે હજુ કઈ સ્ટાર્ટ કર્યું છે હજી તો ખાલી એન્ટ્રી મારી છે લા ભાઈ અને સ્ટાર્ટ ના ચાલુ જ કહેવાય કહેવાય. આ ચાલુ ના કહેવાય આ તો ગેટ છે ખાલી હજી ગેટની અંદર આવ્યા છે હજી તો સ્ટાર્ટ કરી છે ખબર છે ને મંદિર આપણે દર્શન કરીશું ને પછી સ્ટાર્ટ થશે ભાઈ પછી કહેવાય કે આપણે સ્ટાર્ટ કર્યું ખબર પડી ચાલવાનું ચાલુ કરી દીધું એનું શું? પગ ચાલવાનું ચાલુ કર્યા તો ગેટથી થોડું અંદર તો આવું પડે ને ભાઈ ચાલીને પાર્કિંગ બહાર છે તો અંદર ના આવું પડે ચાલીને ઓકે. જો નવા બ્લોગર ગાઈસ આને ફોલો ને સોરી એને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ એની ચેનલનું નામ છે વિશાલવાડી બ્લોગર વી વિશાલવાડી બ્લોગર આનો ફોટો પાડીને રાખ તારા મોબાઈલમાં બ્લોગમાં છે ને બ્લોગમાં બધા છે હા બ્લોગમાં આ પાર્કિંગની ટિકિટ છે ગાઈસ જોઈ શકો છો એ ઉપર 3 ટિકિટ છે 3 બતાવવાની છે એક જો. ટિકિટ રહી એ ટિકિટ હા આ 3 ટિકિટ ઓકે ડન ભાઈ ચાલો. ચલો હેલો બ્લોગમાં કેપ્ચર થઈ ગઈ છે ગાઈસ પાર્કિંગની ટિકિટ હવે ગાડી ના લે તો આપણે આ વિડીયો બતાવી દેવાનો એટલે મળી જશે A few moments later. ગાઈસ હવે એન્ટ્રી માર્યા છે અંદર ઉત્તરવાળીની નર્મદા પરિક્રમા માર્ગમાં એક બાર ધોકા ખા ચુકા હું તેડા दूसरी बार नहीं खाऊं ગાઈસ આપણે ગેટની અંદર આવી ગયા છે ગાઈસ આપણે તો નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા ને હા તો આ પોલીસ સ્ટેશન કઈ આવી ગયા ઓ માય ગોડ અમારા બધાના મિત્ર ધુમિલ પટેલ અને દીપભાઈ એ બે જતા રહ્યા છે કેમ કે લોકોને એવું લાગ્યું કે અમે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ છીએ અંદર ઓ માય ગોડ તે લોકો જતા રહ્યા છે પાછા જોઈ શકો છો દેખાતા નહીં એ લોકો હા ગાઈસ જો અહીંયા અતુલ છે પેલે રિપ્લાય ગયો આપણા પ્રતિક છે પેલે રિપ્લાય ગયો આવે ઓ માય અને આ વિશાલ વાદી છે ઓ માય ગોડ તો દીપ ને ધુમિલ કમ નહીં આવ્યા ભાઈ પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને જતા રહ્યા આટલી બધી બીક લાગે શું છે ડેકોરેશન જોઈ શકો છો હા ગાઈસ તમે ડેકોરેશન જોઈ શકો છો હવે ચાલ આપણો વ્લોગ સ્ટાર્ટ હા જો એકદમ ભયાનક ડેકોરેશન છે ભાઈ કલરફુલ ડબ્બા
આયા એ તમારો ભરોસો નતો લા મારા ઉપર હેલા તમામ ભરોસો નતો મારા પર જો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે તો ગાઈસ અમે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે हे महादेव भगवान हमारी शांति थी हमारी परिक्रमा पूरी થઈ જાય અને हमारे शांति ઘરે પહોંચીએ આશા રાખીએ છીએ हमारे आशीर्वाद આપજો કે શાંતિપૂર્વક પ્રેમ ભાવ કે અમે લોકો નર્મદા પરિક્રમા પૂર્ણ આ રિટર્ન આરા મારશે ગાઈસ આ રિટર્ન આવીશું અમે સવારે અહીંયાથી રિટર્ન આવવાનું હા. તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું પેલી બાજુ પેલી સાઈડ એટલે પેલું તમે બતાવ્યું ના તો પેલો ગેટ ને ઉત્તર વાહિની વાળો ગેટ તો ગાઈસ અમે લોકો આ મહાદેવના મંદિરે દર્શન કરીને હવે આવ્યા છે નર્મદા પરિક્રમાની શરૂઆત કરવા જઈ તારા રહ્યા છીએ બ્લોગમાં થોડું હેલ્પ કર શું હેલ્પ કરીશ સો ગાઈસ ફાઇનલી અમે લોકો દર્શન કરીને આવ્યા છે અને હવે અમે આગળથી એક રસ્તો છે ત્યાંથી નર્મદા પરિક્રમા સ્ટાર્ટ થાય છે તો ત્યાંથી અમે સ્ટાર્ટ કરીશું ને તમને આગળ જેમ જેમ આગળ જશે એમ એમ તમને જોવા મળશે વ્લોગ અમારો બાકી મંથન બી વ્લોગ બનાવે છે ને હું પણ બનાવું છું તો જે મંથનના મોબાઈલમાં ક્લિપ જોવા મળશે એ મારા વ્લોગમાં જોવા નહીં મળે અને જે મારા વ્લોગમાં જોવા મળશે એ મંથનના પણ જોવા નહીં મળે એવું મને આશા છે મંથનથી કે પ્રેમ ભાવથી એનામાં જે ક્લિપ લીધી છે મારી એ ક્લિપ મને રિટર્ન કરી દે શું લાગે છે આપીશ મને હા હા ખાઓ માં કસમ ગાઈસ આવતામાં જ અમારા અતુલભાઈ ખોવાઈ ગયા છે સો અમારા અતુલભાઈને ફોન કરે છે જોઈએ અમે શું કહે છે કાલ ચાલુ રાખજે અત્યારે હજુ જો શરૂઆત થઈને અને એટલામાં ખોવાઈ ગઈ છે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ ખોવાઈ ગયા બોલો વિચાર કર્યો હવે આગળ આગળ શું શું થશે ઘરે ફોન લગાવી દો ગાઈસ अला यार ब्लॉग के चक्कर में लोग क्या क्या कर रहे हैं રિંગ રિંગ આવ્યો ક્વોલિટી જુઓ બહુ ઘાયલા છે જે ઘાયલા છે ओहो કઈ છે લા અમે તો પૂર્ણ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ઘર ચાલ્યા તમે કઈ આગળ બહાર આ રિટર્ન રિટર્ન गेट पाए છે અમે રિટર્ન આ ખાવ માં કસમ તો આવી ગયા છે ગાઈસ સારું ચાલ આયા હવે તો ગાઈસ અતુલને ફોન કર્યો અતુલ કઈ છે આ તો કઈ છે पीछे पीछे में नहीं देखता मैं एक बार आगे बढ़ जाता हूँ ये बोल रहा है एक बार मैं आगे बढ़ जाता हूँ फिर पीछे नहीं देखता ये ले ભાઈ હિન્દી ગુજરાતી મિક્સ બ્લોગ થઈ ગયા એવું લાગે છે મને माय मिस्टेक ब्रदर તો ગાઈસ અમે લોકો બ્લોગ બનાવતા હતા અને લોકો આગળ હતા તો પણ અમે લોકો આગળ છે અને લોકો પાછળ છે વિચાર હતા અમે આપણે બધી વસ્તુમાં આગળ છે એ હાઉ લોકો પોસિબલ એટલે એવું કહું છું આપણે બધી વસ્તુમાં આગળ છે એ લોકો તો અમે ફાઇનલી નર્મદા પરિક્રમા ચાલુ કરી દીધી છે મતલબ કે પૂર્ણ બી થઈ ગઈ છે. શરૂઆત કરી દીધી પૂર્ણ થઈ છે ગઈ છે. અને અમે ગામડામાંથી અમે પસાર થઈ રહ્યા છે ગામડું ગામડામાં બધાના village છે. ઘર જોઈ શકો છો તમે આ ગામડું નહીં વિલેજ છે ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી આમાં બંનેના પડછાયા છે ગાઈસ જો નર્મદા પરિક્રમામાં ये शाया भी साथ छोड़ देते हैं गाइस कभी कभी तो हाँ મેં નર્મદા પરિક્રમા ચાલુ કરી દીધી છે નર્મદા પરિક્રમા માર્ગને તમે બોર્ડ જોઈ શકો છો ગામડામાંથી પસાર થઈ રહ્યા છે બી ગામડામાં બધાના ઘર જોઈ શકો છો એટલે સરસ મજાના ઘર છે સરસ ઘર મજા કેવા આવે? સરસ મજાના ઘર છે તમે જોઈ શકો ગામડામાં રહેવાની મજા જ કે અલગ છે ભાઈ ઓરે ભલે ગામડામાં ગામડામાં કશું મળે કે ના મળે પણ ગામડા જેવી વાઇફ છે ને ભાઈ ગામડામાં બધું મળે ગામડાથી તો સિટીમાં આવે વાલા એટલે એવું કઈ નહીં સ્કૂલમાં અને ભણેલો? આપણે સિટીમાં બધું મળે એવું ગામડામાં જરૂરી નથી તો બધા ગામડામાં બધી વસ્તુઓ મળતી હા હોય એટલે છે. અમુક વસ્તુ કોઈ ગામમાં હજી પણ એવું છે કે વીજળી નથી મળતી વીજળીનો સપ્લાય ત્યાં નથી આવતો હજી પણ એ તો અંધારામાં MGC જ વાળાને રહે. કોન્ટેક્ટ કરવો હોય તો તમને ખબર જ છે કે અમે નર્મદા પરિક્રમા ચાલુ કરી દીધી છે હા અને અમે બે આગળ ચાલીએ છીએ અને અમારી ગેંગ પાછળ ચાલે છે તમે જોઈ શકો છો 4 જણા આવે છે હા બરાબર હવે શરૂઆતમાં આખા ધીરા થઈ ગયા છે પાછળ તો પડી ગયા આગળ છે શું કરવાનું એ તો આગળ શું કરશે લોકો યાર હજી તો ખાલી શરૂઆત છે હજી તો એની વાઇટમાં પોઈન્ટ તો છે ગાઈસ 15 કિલોમીટર ચાલવાનું છે ભાઈ 1 કિલોમીટર ચાલ્યા નહીં પાછળ રહી ગયા આગળ શું કરશે હવે ખબર નહીં એ જોવા માટે તમે આ બ્લોગ જોતા રહો બહુ જ મજા છેલ્લા આવશે હા બહુ મજા આવશે બધું જ નાખીશું હા. બધું જ નાખીશું A few moments later. બ્રિજ પસાર કરી રહ્યા છે હમણાં નદી હાલ આજે અમારે ત્યાં જવાનું છે આ શું કરે છે લા ઓય શું કરે છે ભાઈ ઉપર શું બતાવતા છે ઓ મા ગો ચંદા મામા એ ઉપર શું બતાવતો હતો સ્ટાર બતાવો
આકૃતિ અલા પણ એ નહીં. એ તમને બતાવું તો ચાર નહીં. એટલું બધું મારો ઓય, camera ચાર નહીં, આમ જો. નથી શકતો. તું આકાશમાં તારા જોયો છે ને, હા. તું પહેલા એ જો તે તારા કેટલા છે રિયલ લાઈફમાં, એ આ જો જેટલા પહેલા. મારા આ જેટલા છે ને જોડે એ બધા મારા જ છે. અલા એ તો બધું ભાઈ, કેવા આગળ જતા ખાતર, હું ખબર કોઈ છોકરી ના થઈ જાય એ બધું એ કેવા, અલગ વાત રહી. એ બધું કેવા ખાતર તારા છે ભાઈ. હવે એ જ જોઈએ એટલે આપણે તો બાકી આપણા અહીંયા- માટે જ હમણાં ફિલહાલ તો આપણા જ છે. બાકી હમણાં અહીંયા ભગવાન છે કોઈ નહીં ભાઈ. આપણે અહીંયા નર્મદા પરિક્રમા કરવા આવ્યા છું, હું જૂઠું નહીં બોલતો. એવું છે. હા ભાઈ, આ મંદિર બી છે સામે, જોઈ શકો છો. તો ગાઈસ આ વસ્તુને આપણે ગાંઠ બાંધી દઈશું અને આ વસ્તુ આપણે દિવાલ પર રાખીશું. સ્ટોલ ને પાર્કિંગ છે. આ સ્ટોલ વાળાનું પાર્કિંગ છે. આ જે તમે પાર્કિંગના જે સ્ટોલ દેખી શકો છો, એ બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે નર્મદા પરિક્રમાના. અને જે પાર્કિંગ છે એ સ્ટોલ વાળાનું પાર્કિંગ છે. બાકી આપણું પાર્કિંગ તો બહાર છે, તિલકવાળા. A few moments later. કેવું લાગે છે? ચાલવાની મજા આવે બહુ છે? મજા મને તો. આઈ હેવ અ એક્સપિરિયન્સ, ન્યૂ એક્સપિરિયન્સ બસ બસ લેવું બસ મને બહુ પસંદ બસ, છે. તમારું ઇંગ્લિશ મને અને નથી ગાઈઝ જોઈતું. આ મારી લાઈફની પહેલી સેકન્ડ પગયાત્રા રહેવાની છે. મજા છે હા, નર્મદા એક- પરિક્રમા. એટલે પરિક્રમા એ જ એનો મતલબ એ જ થાય. તો ગાઈસ અમે હજુ public અહીંથી આવી અહીંથી કેમ જવાય છે અને ત્યાંથી બહાર નીકળાય. પણ અમે શોર્ટકટ રસ્તો મારી દીધો છે ગાઈસ. અમે શોર્ટકટ મારી દીધો. અમારું માઇન્ડસેટ દેખો અમારા ગ્રુપ વાળાને. અને ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કેમ કહેવાય છે? એ કહું મેં તને હા. જવાબ તને હું આપું છું. રામપુરા અને તિલકવાળા હમ. આ બેની વચ્ચે છે નર્મદા પરિક્રમા. નર્મદા નદી વહે છે. હા હા તો એમાં આપણે રામપુરાથી સ્ટાર્ટિંગ કરવાનું હોય છે. હા બધા આપણા વડોદરાવાળા અને તિલકવાળા નજીક પડે છે. હા તો આપણે હમણાં હાલમાં તિલકવાલાથી સ્ટાર્ટિંગ કર્યું છે. હા ઓકે, તો જે તિલકવાલા આપણે સ્ટાર્ટ કરીએ હા. ત્યારબાદ આપણે ચાલીને 4-5 કિલોમીટર ચાલીને આપણે નદી પાસે આવીશું. હા. નદી પાસે છે આપણે રેંગન નંદી ઘાટ જે આવે ને, હા. ત્યાંથી આપણે બોટમાં બેસીને સામેની પાર જઈશું. ઓકે. એટલે સામેની પાર જઈશું કે ત્યાં માંગરોળ હા. ને બધું આવશે. હા બરાબર, હા. ત્યાંથી આપણે પેલું રામપુર આવશે. ઓકે. પછી ત્યાંથી આપણે બધું ગોલ ફરીને આનું છે પાછું તિલકવાલા. બટ હવે તારો આન્સર તને આપું છું. હજી જે નદી જે વહે છે તિલકવાલા અને રામપુરાની હા. વચ્ચે, હા એ ઉત્તર દિશામાં વહે છે. હા એટલે એને ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે. ફાઇનલી મને મારા બ્લોગમાં બોલવાનો આન્સર મળી ગયો છે. હવે પ્રેમ ભાવથી ધીરે બોલી દઈશું આપણે. મંથનને ખબર નહીં પડવાની. મેં તને બહુ ડિટેલ્સમાં સમજાવ્યું છે ભાઈ. હા એટલે હવે મેં સેમ કોપી પેસ્ટ ઓરે ભાઈ, કોપી ના, પેસ્ટ સમજ રે. ને ખાલી એ મારે જાણવું હતું કે કેમ કહેવાય છે, તો મારે ક્લિયરિટી થઈ ગઈ guys. A few moments later. અમે નર્મદા પરિક્રમા કરી રહ્યા હતા હા. અને રસ્તામાં કેળાની ઝાડ દેખાઈ ગયું છે. તો અતુલે વિશાલ આજે તો જીમ બોય છે ને, ત્યાં કેળા ખાવા છે. તો મેં બેગમાં ભરી લીધા છે. ઓરે ભાઈ સાહેબ, કઈ છે ઘરેથી ભરલા હતા, અહીંથી લીધા. જો કેવા લીલા લીલા દેખાય છે. હા હા, અહીંયાથી મેં લઈ લીધા છે. એ ઉભો કહું છું પેલા ખેતરવાળાને લઈ લીધા ને. હા, અહીંયાથી લઈ ખેતરવાળાને કહું છું લઈ ગાઈસ લીધા. અહીંયાથી કાચા કેળા મેં બેગમાં ભરી લીધા છે. હવે ઘરે જઈને ઘઉંમાં નાખી દઈશ ને એટલે 2 દિવસમાં પાકી જશે. અરે બાપ, અને આપણે પછી જીમમાં ડાયટ તરીકે યુઝ કરીશું. માઇન્ડસેટ દેખો ખાલી આનું. આઈ હેવ અ લોટ ઓફ પૈસા બચાવે છે પણ કેળા બાકી એક નંબર છે ગાઈસ. જો હા હા, એ હાથી ના આવે દીવો. A few moments later. વિશાલ વાડી શું કરે છે? તાર માટે લો. તો લેવાની ને મામા તો નહીં લે. મા માટે હવે લઈ લેજે ગાઈસ. એક મંથન ની એક આપણી સાઈડમાં સાઈડમાં તો પેલા લોકો કઈ ગયા? લે હા, જો ચુમડીમાં છાસ પીએ જો. સરસ. એ પીર નવરી કાઢી દીધી લાલો કાઢે. જો જો મારા ભાઈ માટે છે ભાઈ. તમે તો યાદ ના કરો મને. તમે તો યાદ ના કરો હેલા. A few moments later. તો શું કરી રહ્યો છે? બધા વાતો કરે છે. સેટિંગ કરી રહ્યો છે ગાઈસ. જોમી એના એના ભાઈ જોડે. પરમેનન્ટ ના, એનું પરમેનન્ટ છે, એનું ફિક્સ થઈ ગયું છે ભાઈ લગન. અરે લીલો રે માંડવો. ભાઈ, સોંગ આ જો છે કેવું છે? જો તું સંબંધ સાચે છે, તું તારી રીતે બરાબર છે, નો ડાઉટ. પણ એટલો બી વધારે સંબંધ ના સાચો છો કે લોકો તને છોડીને જતા રહે. Oh my God. થોડું ભાઈબંધોને બી યાદ કરજે. ભાઈબંધો સાથે મોજ મસ્તી કરે છે, મોજ મસ્તી કર ભાઈ. સંબંધો પછી હા. ભાઈબંધ તને બીજું નહીં બોલે. સંબંધો લગ્ન કર્યા પછી તને ત્યાં ઘરે સંબંધો આવશે. સંબંધો છે. ખાવ માંગે સૌ.
Later. તો શું કે છે સો ગાઈસ અમે ખાવ માં આકાશમ કેવું લાગે ચાલીને થોડું અસર આવી છે પગમાં અસર પેલા આગળ સ્ટાર્ટિંગમાં જ અસર આવી ગઈ ઉચકી લો કાલે સવાર માટે હા ઉચકી લો મેં તને ખબર છે કાલે મને સવારે એવું છે આજે રાતે તો જવાનું એટલે આજે સવારે મને શું છે આજે રાતે તો નર્મદા પરિક્રમા કરવા જવાની છે જે મજા આવશે તું કીધું તું બહુ એક્સાઇટમેન્ટમાં ના રહીશ તું થાકી જઈશ અત્યારે એવું જ થયું ને એના અસર ચાલુ થઈ ગઈ જોયું 2 hours later. દોડે દીપભાઈ દોડ્યા હતા હા દોડ્યા બંધન તારી તારીફ થઈ ગયા મેં ખુશ થઈ ગયો તારી તારીફ થઈ હું તારા બ્લોગ મસ્ત એવું કહે કોણ એવું કહે પ્રતીક કોણ એવું કહે છે પ્રતીક મારા બ્લોગ હારા નહીં લા શું કહે છે પાછું બોલ એવું કહે છે કે મંથનનો રનુજા વાળો બ્લોગ મસ્ત છે આઈ લાઈક ઇટ ના ભાઈ આઈ લાઈક ઇટ મંથન બ્લોગ આપણે બનાવીએ એવું ને તે બધાને ગમી જ જાય લોકો માટે નહીં બનાવતો કે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે નહીં કે લોકોને ગમાડવા માટે નહીં બસ પોતાના માટે બનાવું છું મને શોખ છે મને એ ફિલ્ડમાં Guys, ઇન્ટરેસ્ટ છે એટલે મેં બનાવું છું Okay. હવે લોકોને તારીફ મળે છે તો મારી તારીફ કરે તો સારું કહેવાય મારા માટે કે ના કે મારા અંદરના લોકો બી બ્લોગ જોયું છે બાકી મેં કોન્ટેન્ટ ક્રિએશન યુટ્યુબ આ બધી ફિલ્મમાં જોયું છે કે મોસ્ટ ઓફ છે ને જેટલા લોકો આપણને ઓળખતા હોય છે ને એનાથી વધારે બહારના લોકો આપણને સપોર્ટ કરે છે અને કોમેન્ટ મારે છે બસ અંદરના લોકો કોમેન્ટ નહીં કરતા આજે મેં રિયલમાં જોયું છે ગાઈસ અંદરના લોકો કોમેન્ટ નહીં કરે પણ મોઢા પર કહે છે કે ગાઈસ તારો બ્લોગ મસ્ત છે તે સારું કહેવાય ભલે કોમેન્ટ નથી કરતા પણ આપણને કહે છે એ બી આપણા માટે એક ખુશીની વાત છે ખુશીની વાત છે સાચી વાત છે ગાઈસ બટ આમાં મેં મારું માનવું એવું છે કે એ લોકો તારીફ ના કરે એટલું સારું છે કેમ કે તારીફ કર્યા પછી છે ને માણસને છે ને એક એ આવી જાય કે ભાઈ ગમે તેવું બનાવું તો સારું જ લાગશે કે એટલે બહુ તારીફ નહીં હારી આપણે આપણું કામ કરો ગમે તે કોઈ બોલે કે ભાઈ તારીફ કરે સારું કરે હા ભાઈ થેન્ક યુ સો મચ એ વસ્તુ ત્યાં જ ભૂલી જવાનું અને નીચું ગાલીને કામ કરવાનું ભલે તારીફ હોય ગમે તે થાય તું જે સુમડીમાં કામ કરો તું જે કીધું એ તારી વાત બરાબર છે આઈ હોપ મેં માનું છું નો ડાઉટ બટ કે તારીફ કરે તો એવું નથી કે માણસની અંદર ઈગો આવી જાય કામ હાઈ આવી જાય એ માણસ ઉપર ડિપેન્ડ કરે છે કે એને શું કરું છું ને ઘણા લોકોને તારીફથી ઈગો આવી જાય તો ઘણા લોકોને તારીફથી અંદર ખુશી મળે અંદર તાકાત આવે એટલે મોટિવેશન મળે નો ડાઉટ હા બ્લોગ બટ સ્ટાર્ટિંગમાં તો ના મળે એટલું સારું છે સ્ટાર્ટિંગમાં મતલબ કે સ્ટાર્ટિંગમાં મળે એ જ સારું છે ભાઈ સ્ટાર્ટિંગમાં મળશે તો તને અંદરથી ધગશ આવશે કરવાની કે ના મારા લોકો બ્લોગ જોવે છે લોકોને ગમે છે તો મારે બનાવવા છે બ્લોગ એટલીસ્ટ લોકોના માટે નહીં બસ પોતાના માટે બસ લોકો આપણને કહે છે તો આપણને બી લાગે છે ના આપણો બ્લોગ આજે અક્તિએ જોયો અહીં સુધી પહોંચ્યો આપણા માટે એક વ્યૂઝ અને એક લાઈક ઇમ્પોર્ટન્ટ છે સ્ટાર્ટિંગમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે પછી એક વાત તો પછી વ્યૂ આવ્યા પછી છે ને પછી એટલું બધું માયને ના રાખે આ વસ્તુ સ્ટાર્ટિંગમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યૂ એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાઈસ મને એવું લાગે છે કે આપણે વાતો કરતા નર્મદા પરિક્રમા પૂરી કરી આરામથી પૂરું કર્યું મને તો આપણી જેવા માણસ હોય ને બ્લોગિંગ વાળા તો ગમે તેટલું ચલાવી નાખીને ચાલી નાખીશું આપણે વાત જ અમારી એવી છે ને દમદાર આ લોકોની વાતો વાત ખબર નહીં Few moments later. અમે નર્મદા પરિક્રમા રસ્તામાં ચાલતા આવી ગયા છે તરબૂચ ખાવા માટે સેવામાં તરબૂચ આવે છે તમે તરબૂચ આ ક્લિપ મેં બોલ્યું ઓન ધ વે આપણે નર્મદા પરિક્રમા ઓન ધ વે પેલું કૂતરું પણ નર્મદા પરિક્રમા કરે છે જો ऑन द वे सभी यात्रियों का हार्दिक स्वागत है पब्लिक जो गाइस તમે પબ્લિક જોઈ શકો છો A few moments later. હા આપણે કઈ આવી ગયા ગાઈસ यहाँ तो कहीं देखा જ નથી અહીંયા ગાડી વોટ ઇઝ ધીસ ઓ વિશાલવાડી બ્લોગર આપણે આ કઈ આવી ગયા કોઈ દેખાતું જ નથી આવી ગયા છે જંગલમાં એ જંગલમાં નહીં ભાઈ નર્મદા પરિક્રમા કરતા ખબર નહીં અને અમારા વાળા જો અમારા વાળા કેવા ચાલે જો અમે રસ્તો અલગ ચૂન્યો છે એટલે અલગ અલગ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડશે બાકી જોઈએ નર્મદા પરિક્રમામાં ચાલતા અમે
નર્મદા નદીના કિનારે પહોંચી ગયા છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે નર્મદા નદીના કિનારે પરિક્રમા કરવાના છે. આપણે નર્મદા નદી પહોંચી ગયા છે, તો હવે કિનારે કિનારે પરિક્રમા કરીશું આપણે. બોલ નર્મદા મૈયા કી જય. તો રસ્તામાં ખાવા પીવાની સેવા પણ ઉપલબ્ધ છે. નર્મદા પરિક્રમામાં સેવા પણ બહુ જ સરસ કરી છે. મેનેજમેન્ટ બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. અતુલ, કેવું મજા આવે છે? મજા આવે છે ભાઈ. હવે મજા આવે છે, કેમ કે થોડો ટ્રેક બદલાયો ને એટલે હવે ચાલવામાં તકલીફ નહીં પડતી. નદી કિનારે આવ્યા ને એટલે થોડું દર્શન થયા. નદી કિનારે આવ્યા ને એટલે ઠંડક લાગે ને એટલે તને એવું લાગે. હા, અને એડિડાસ બી છે એટલે પોચું લાગે. એડિડાસ હોય છે? એડિડાસ ચપ્પલ બૂટ તું તો નાઇકી ના બૂટ પહેરે, એડિડાસ ક્યાં છે પહેરતો છે? નાઈકી છે. વાડી તો શું કે આ તો બ્લોગ જોઈને ટાઈમ પાસ કરે છે. પોતાના પોતે જ બ્લોગ જો એટલે શું બોલું છે ધ્યાન આપવું પડે, જેમ તેમ નહીં બોલે. A few moments later. આ બે જણા થાકી ગયા છે. ના ભાઈ અમે નહીં ખાધું. જુઠ્ઠું ના બોલ. ખાઓ માં કસમ, બેઠા છે પાણી પીવા. ખાઓ માં કસમ, તમારો ડાયલોગ તમને જ લાગુ પડે છે. માં કસમ નો. બે જણા થાકી ગયા છે તો જો. A few moments later. નદી કિનારે ઠંડકના લીધે બહુ મસ્ત મજા આવે છે. હે? ચાલવાની પણ મજા આવે છે. રસ્તો બી બહુ નાનો છે, ગ્રીલ અહીંયા જ છે. રસ્તો એકદમ એક બાજુ ચાલવાનું બહુ મસ્ત સુગંધ મળી રહ્યું છે. હા હા, અને રસ્તો બહુ નાનો છે અને પબ્લિક વધારે છે, તમે જોઈ શકો છો. અમારા વાળા બી બધા સાથે થઈ ગયા છે. રસ્તો નાનો છે એટલે. એ બી પેલો રોડ ગાડી વાળો રોડ પર સામે લાઈટ ચડી છે, ત્યાં બોટિંગ છે. પગથિયા પર મજા આવે ને પગથિયામાં વચ્ચે પેલું. તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો પાણીમાં બહુ બધી માછલીઓ છે અને અહીંયા આગળ બધા ખાવાનું નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલી બધી માછલીઓ છે. જુઓ જુઓ, અરે વાવ વાવ. છે ને પ્રી વર્કઆઉટ લઈને નર્મદા પરિક્રમા કરે છે ગાઈ. તો આ તો કરતો કરતો નર્મદા પરિક્રમા કરે છે. જો ભાઈબંધ જોડે આવે તો હાલો. તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા આવી ગયા છે નર્મદા નદી કિનારેથી. ચાલતા ચાલતા આવી ગયા છે નંદી ઘાટ. તમે જોઈ શકો છો. ના તમે આંખો બંધ કરી હશો તો નહીં જોઈશું. પબ્લિક બી જોઈ શકો છો. નંદી ઘાટ આવી જશે ગાઈસ. જ્યાંથી સ્ટાર્ટ કરીએ ત્યાંથી કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે. તું એકલો નહીં ચાલતો, અમે બી ચાલીએ છીએ ભાઈ. તો અમે પહોંચી ગયા છે નંદી ઘાટ. નીચેથી આપણે ઉપર બેસીએ થોડી વાર અહીંયા અહીંયા રેસ્ટ લે છે બધા. તો અમે અહીંયા પાણી વગેરે લઈશું. એટલા ફોટા પડ્યા છે આ નંદી ઘાટ પર. જો તમે જોઈ શકો છો અતુલ એટલા ફોટા પડ્યા છે નંદી ઘાટ પર. આ અમારા ફોટોગ્રાફર છે પ્રતિક ગોહિલ. જો તો ફાઇનલી અમે નંદી ઘાટ આવી ગયા છે અને અહીંયા અમારા ફ્રેન્ડ્સ લોકો બેસી ગયા છે. જો બિચારા થાકી ગયા છે. હવે અતુલ દાદા ખબર નહીં શું કરે છે. શું કરે છે અતુલ દાદા? સુમડીમાં બ્લોગ બનાવત લાગે. હવે લોકો થાકી ગયા છે, રેસ્ટ કરે છે લોકો. જો ઓ યા તો હાલ અમે અહીંયા હમણાં નંદી ઘાટ પર બેઠા છે. તો અહીંયા અમારી 50% નર્મદા પરિક્રમા પૂરી થઈ છે. 50% નહીં, 40% અમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ છે. એટલે હમણાં અમે અહીંયા બેઠા છે, રેસ્ટ કરીએ છીએ થોડો. હા. ત્યારબાદ ફરીથી અમે ચાલુ કરીશું. બોટમાં સામે જઈશું અને પાછી નર્મદા પરિક્રમા ચાલુ કરીશું. તો અહીંયા પાછળ નંદી ઘાટ પર જોઈ શકો છો શિવલિંગ ને બધું મૂકેલું છે. બહુ જ સરસ છે. એ સામે નંદી છે, નંદી ઘાટ છે. પછી અહીંયા પણ સામે શિવલિંગ મૂકેલું છે. આ જ્યોતિર્લિંગ છે, મને એવું લાગી રહ્યું છે. હા હા ચાલો લા ચલો હવે આ લોકો ઊભા થઈ ગયા છે અમારા મિત્ર. તો હવે અમે પણ જઈશું. ચલો ઊભા થાવ, ચલો લેટ્સ ગો.
તો હાલ અમે અહીંયા પાણી ભરવા માટે ઊભા છે. ડ્રિંકિંગ વોટરની સુવિધા છે, તો અહીંયા પાણી ભરવા ઊભા છે. દીપભાઈ બધા બોટલ ભરજે, બધા બોટલ ભરીને આવજે, બરાબર. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે બોટની. હા લો ટિકિટ, લેટ્સ ગો. આપણે વીઆઈપી એન્ટ્રી મારી છે ને. અહીંયા એક સેલ્ફી લેને. આગળ કોણ છે? વિશાલ. વિશાલ અમે બોટિંગ માટે જઈ રહ્યા છે ગાઈસ. લાઈનમાં પબ્લિક છે ને આખું ખાલી જ છે, જોઈ શકો છો. જોઈ આજે બોટ ચાલી રહી છે, ત્યાં આપણે એ બોટમાં જઈશું અને બેસીશું. જો કેવું મસ્ત દેખાઈ રહ્યો છે વ્યૂ તમને. તો ફાઇનલી આપણે આવી ગયા છે બોટ પાસે. ચલો અમે બોટમાં જઈએ છીએ હવે બેસવા માટે. બીજી બોટની ના દેખીએ. આ બોટમાં જવા નથી, બટ આ બોટ અમારી ફૂલ થઈ ગઈ છે. તો હવે આ બોટમાં જઈએ છીએ અમે લોકો. બોટમાં બેસીને ત્યાં સામે જવાનું છે. ચલો 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 જલ્દી. હા તને યાદ હો ગાઈસ, જો આવડે છે ગાઈસ. નહીં યાદ જો જો કેમ ન પીવાનું એવું કે જો. આ થોડું એ થઈ જાય, શ્વાસ અટકી જશે એટલે. જેકેટ આપણે બચવા માટે પહેરવાનું છે. તો પછી હરખું પહેરને તો બસ બસ આપણે તરવા જોઈએ, ખાલી ડૂબવા ના જોઈએ. વિન્ડો સીટ લીધી છે. આજે કેટલા પૈસા આપેલા વિન્ડો સીટના? કેટલા પૈસા આપેલા વિન્ડો સીટના? હા મારી ટીમ છે. નદી બતાવો તમને. નદી હજી ચાલે છે, ચાલે હું નદી બતાવું. તો ફાઇનલી આપણે આ બોટમાંથી બેસીને સામેની સાઈડ આવી ગયા છે. હવે ફરીથી આપણે ચાલવાનું શરૂ કરીશું. અતુલભાઈ શું કહો છો? થોડી થોડી ઠંડી લાગી રહી છે. હે ઠંડી લાગી? થોડી થોડી. હમણાં ગરમી લાગતી હતી, હવે ઠંડી લાગી. જૂતા જબરા ખેલ કરે. અને બંદરાની સેવા છે સામે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી અમે અહીંયા ખાવા માટે આવી ગયા છે. અહીં સેવા સારી છે, પાણીના બોટલથી માંડીને ખાવાનું બધું જ મળે છે. તો ફાઇનલી આપણે ચા અને મમરા લઈને પંખાની સામે જમવા માટે બેસી ગયા છે. જેમ ઘરે બેસીએ છીએ એમ અહીંયા પણ અમે લોકો પલાઠી વાળીને મસ્ત બેસી ગયા છે. જુઠ્ઠું બોલે છે ગાઈસ. પલાઠી વાળીને બે ખાઓ માં કરશો, ખાઓ માં કરશો. इसने पूरी धज्जा उड़ा दी गाइस. આ જો લ્યો ચા અને મમરાની મોજ માની રહ્યો છે પંખા સામે. અને આ અમારા ગાઈસ આ બાજુ ગાઈસ આપણું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. આપણે થોડા વિડીયો ડિલીટ કરીએ અને પછી સારા સારા ક્લિપ બનાવીએ છીએ. ઓકે તો ચલો હવે અમે નાસ્તો કરી લઈએ, ત્યારબાદ ફરીથી આપણે કન્ટિન્યુ બ્લોગ કરીશું. નાસ્તો કરવા થોડી વેળા, આપણે જમવા વેળા. અહીંયા છે ને મમરા અને ચા બહુ જ મસ્ત મળે છે. આ અમારા અતુલભાઈ ત્રીજી ચોથી વાર લઈને આવ્યા છે. ત્રીજી ચોથી વાર લઈને આવ્યા છે મમરા અને ચા. બહુ જ મસ્ત મળે છે. તો તમે પણ નર્મદા પરિક્રમા કરવા આવો અને જરૂરથી મમરા અને ચાનો નાસ્તો કરજો. તો ફાઇનલી ગાઈસ અમે અહીંયા ખાલી નાસ્તો કરી લીધો છે. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. જો તમે પણ નર્મદા પરિક્રમા કરવા આવો તો અહીંયા જરૂરથી નાસ્તો કરવા આવજો. અહીંયા મસ્ત ગરમ ગરમ ચા અને મમરા મળે છે. બહુ જ સરસ હતું, મજા આવી ગઈ ખાવાની. તો તમે પણ આવો તો અહીંયા જરૂરથી આવજો ખાવા. સેવામાં જ છે, તો તમે પણ લાભ લેજો સેવાનો. હવે અમે ઉપર જઈ રહ્યા છે. તો ફાઇનલી આપણે રામપુરા આવી ગયા છે ને રામપુરા અહીંયા દ્વારકાધીશનું મંદિર છે, જ્યાં પણ અમે દર્શન કરી લીધા છે.
એટલે અમે માંગરોળ ગામમાં આવી ગયા છે. માંગરોળ A few moments later. કેવું હવે કેવું લાગે લાગે છે કાર્ડિયો થઈ ગયો એવું લાગે છે ને? આપણે તો કોઈ ફરક પડતો નહીં. તું યાદ છે? કાલે બધું લેગ ડે છે એટલે ફરક પડતો નહીં બસ તારા હાલચાલ પછી મને ખબર પડે છે. ગાઈસ થોડા થાકી ગયા છે. તો બોલે ઓલમોસ્ટ અહીંયાથી અમે ખાસું બધું ચાલી રહ્યા છે અને અહીંયાથી એક મસ્ત ગામમાંથી માંગરોળ ગામમાંથી રસ્તો પડે છે અને રોડ પર પાકો રોડ છે. તું એકલો ચાલવામાં થોડી તકલીફ તું એકલો પડે થોડી ચાલે છે, બધા બહુ ચાલે છે. આપણા દોસ્તારો બી ચાલી રહ્યા છે આગળ દેવા. તું એકલો થોડી ચાલે, તને એકલાને દિવસે બધાને પહોંચવું પડે. સારું ચાલે. તો ગાઈસ અમે તો મસ્ત ચાલી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે નર્મદા પરિક્રમાનો. પણ હવે સવાલ એ છે કે જેના વિશે અમે વિચારી નથી, જેને ઉમ્મીદ નથી, એ લોકો બી 2 જણા ચાલી રહ્યા છે. જે નામ છે અતુલ દાદા અને દીપ દાદા. 2 જણા મસ્ત ચાલી રહ્યા છે અને અમારા બીજા લોકો બી મસ્ત વાતો કરતા મોજ માની રહ્યા છે નર્મદા પરિક્રમાની. બસ મને આ દીપ અને અતુલ વિશે થોડું એ હતું કે એ લોકો નહીં ચાલી શકે, બસ એ લોકો બી ચાલી રહ્યા છે. ત્યારે બધી ભગવાનની કૃપા છે યાર. તમે એકવાર આવો પછી ચાલાય જ છે યાર. આશ્રમ છે, તમે જોઈ શકો છો. તો આ આશ્રમ છે ને ત્યાં આગળ આ એક કાગળ આપે છે. આ કાગળ તમે આપશો તો એમાં ફ્રી ચાંદીનો સિક્કો હોય છે અને એમાં આપણી જે ઈચ્છા હોય એના પ્રમાણે આપણે પૈસા આપવાના હોય છે. તો તમે આ કાગળ બતાવો છો તો તમને ફ્રીમાં ચાંદીનો સિક્કો મળશે. જો મને મળે છે તમે જોઈ શકો છો. તો તમે પણ આવજો તો આ લેજો. મારે અટેન્ડન્સ નહીં જોતી. એ તો કંઈ કરીશું પણ કરીશ તો ખરો લાવો બધું જ ના બધું ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળે ને બહુ ફાયદો. હા એ બધું જ કરી લેવાનું એટલે કશું બાકી નહીં રાખવાનું. હા દીપભાઈ જો પાપડી લઈને આવી ગયો છે. ચાલે તું બી લેતા નાખું મોઢા ઉપર. આ તો આ ક્લિપ આવી ને તો રિપોર્ટ મારીશ તાવ બાબુ. ચાલો ભાઈ ચાલે. તો ફાઇનલી ગાઈસ અમે ફરીથી નદી કિનારે આવી ગયા છે. તમે જોઈ શકો છો નદી કિનારે. તો ગાઈસ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાત ચાલી રહી છે, તમે સાંભળી શકો છો. એટલે એવું છે ભાઈ, પહેલા જાણકારી લો પછી ઇમ્પ્લિમેન્ટ કરો તારે શીખાશે. તો આપણા ઇન્ડિયામાં નહીં એ વસ્તુ પોસિબલ. ફાઇનલી અમે આવી ગયા છે. અમારે હવે સફર પૂરો થવા આવ્યા છે. નર્મદા પરિક્રમા હવે પૂર્ણ થવા જઈ રહી છે અમારી. તો અહીંયા
અમારી નર્મદા પરિક્રમા હવે પૂરી થવા જઈ રહી છે. અમારે ખાલી બસ હવે થોડું ક્રોસ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા પૂર્ણ કરીને અહીંયા આરામ કરી રહ્યા છે. અને અહીંયા સુવિધા પણ સારી છે, પંખા ને કુલર બુલર બધું જ છે. તમે જોઈ શકો છો બધા આરામ કરી રહ્યા છે. કેવો રહ્યો ભાઈ એક્સપિરિયન્સ? બહુ મસ્ત. તમે કેટલી વાર આવ્યા નર્મદા પરિક્રમા કરવા? અમારું 4થી વાર છે. તો ફાઇનલી આપણે બ્રેક લઈને હવે બ્રેક ટાઈમ ઓવર કરીને આપણે નીકળી ગયા છે ફરીથી આગળ. આ બ્રિજ પાર કરી લે છે એટલે અમારું પૂરું થઈ જશે. નદીમાં પથ્થર નીકળ્યો મેં છે ને સવારે 6 વાગે પૂરું કરેલું આ જગ્યા પર લાસ્ટ ટાઈમ. તો ગાઈસ આ નદીની વચ્ચે આ બ્રિજ છે, જે બ્રિજ અમે હમણાં પ્રચાર કરી રહ્યા છે. અને નદી તમને બતાવું છું. જો નદીનું પાણી કેવું વહે છે તમે જોઈ શકો છો. તમને અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે તરી રહી છે. મીટર લેવલ મૂકેલો છે અહીંયા. તો 2 મીટરથી આ 2 મીટર છે અને 2 મીટરથી ઓછું પાણી છે એટલે 1.5 મીટર જેટલું પાણી લાગી રહ્યું છે. તમે પાણી જોઈ શકો છો. તો ફાઇનલી અમે નદી પાર કરી દીધી છે. બ્રિજ પછી અમે પસાર થઈ ગયા છે. હવે અમારો મિશન આવી ગયો છે. બસ હવે પૂર્ણ થવાની. તો ફાઇનલી ગઈ અમે નદી પસાર કરીને બ્રિજ પરથી આવી ગયા છે. હવે આપણે આ ડુંગર ચડીને ઉપર જવાનું છે. ત્યારબાદ અમારી નર્મદા પરિક્રમા પૂરી થશે. તો ચાલો હવે લેટ્સ ગો. ડુંગર ચાલુ કરે ચડવાનો. ફાઇનલી અમે ચડીને ઉપર આવી ગયા છે. ફરીથી તમે પહેલાં જોયું તો વિડીયોમાં લાઇટવાળું ડેકોરેશન હતું, ત્યાં અમે પહોંચી ગયા છે. તો ફાઇનલી ગાઈસ અમે પરિક્રમા કરીને બહાર આવી ગયા છે. જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી ત્યાં પાછા આવી ગયા છે. એટલે અમારી સંપૂર્ણપણે ફાઇનલી અમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે અમે ઘર જવા માટે નીકળીશું. તો હવે અમે ઘરે જઈશું. ફાઇનલી ગાઈસ અમે વડોદરા આવી ગયા છે, પહોંચી ગયા છે. અને હમણાં અમે આવ્યા છે મુજમોરા ખાવા માટે. જોઈ શકો છો આ લે